વાત હવે ખેડાની બીએલઓની કામગીરી કરતા શાળામાં આચાર્યનું મૃત્યુ થયું છે। નવાપુરા શાળાના આચાર્યનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે। મૃતકના પરિવારજનોએ મોતને લઈને વ્યક્ત કરી આશંકા। કામના ભારણના કારણે મૃતક તણાવમાં રહેતા હોવાનો પણ આરોપ લગાવાયો છે। શાળાના સમય પછી મોડી રાત સુધી કામ કરતા હોવાનો દાવો। કામગીરી માટે બહાર ગયા, અહીંયાથી થોડી દૂર જે નેટવર્ક આવે ત્યાં જઈને તે કામગીરી 11 11 12 જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા। પછી તેમને ખાવાનું પૂછ્યું હતું પણ હવે ખાધું તો નહોતું ખાવું એમ। પછી થોડી વાર સુધી લખતા હતા, પછી સૂઈ ગયા, પછી સવારે ઉઠ્યા જ નહીં। કરતા જણાવ્યું તો સવારે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા। ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી। ડૉક્ટર ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા। એટલે આ બીએલઓની કામગીરીના સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું